નમસ્કાર, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। સમગ્ર ગુજરાતના સસ્તા અનાજની દુકાનોના વેપારીઓ સરકાર સામે આંદોલન પર ઉતર્યા છે। હવે ગુજરાતમાં પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીઓ થવાની છે, ત્યારે બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતના સસ્તા અનાજની દુકાનોના વેપારીઓ સરકાર સામે આંદોલન પર ઉતર્યા છે। તો આજે ડીસા ગ્રામીણ અને શહેરની દુકાનોના વેપારીઓ પણ ડીસા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું અને હડતાલ ઉપર ઉતરી ગુજરાતના એસોસિએશનને પૂરું સમર્થન આપવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે 22/8/2023ના રોજ સરકારે વેપારીઓની વ્યાજબી માંગણીઓની માંગો સાથે હકારાત્મક વલણ અપનાવતા વેપારીઓને આંદોલન સમેટી લીધું હતું કે વેપારીઓની માંગો થોડા સમયમાં પૂર્ણ કરવામાં આવશે, પરંતુ 1 વર્ષ થવા છતાં આ માંગો પૂર્ણ ન થતા વેપારી પરિવારે સરકાર સામે ફરીથી સત્તાના ઉપયોગ કરી વેપારીઓ મેદાને ઉતર્યા છે। ડીસા તાલુકા ફ્રૂટ સાહિબ એસોસિએશન ઉપપ્રમુખ બારોટ વિરમજી કરશનજી તથા તમામ દુકાનદારો સાથે આવેદનપત્ર આપવામાં આવે છે કે અમારી માગો પૂરી કરો, કારણ કે આગળ સરકારે 20,000 રૂપિયા કમિશન આપવાનું કંઈ હજી સુધી આપ્યા નથી। પછી જે કલમ કે 97% વેચાણ કરવું, 97% વેચાણ થાય એમ નથી, તો દુકાનદાર 97% વેચાણ કઈ રીતે કરી શકે? અને ઘરે મજૂરી આપવી કિલો બધા ફિંગરપ્રિન્ટ લેવા માટે અંગૂઠા સરકાર આપે, દુકાનદાર પૈસા લઈને તો અંગૂઠો આપે, લઈને આપી રિટર્ન લાગશે અને કમિશન મેં પૂરું પડતું નથી। તોલાટનો પગાર ચૂકવવો, કોમ્પ્યુટરનો ચૂકવવું, ઓપરેટરનો પગાર ચૂકવવો, પોતાને તોલાટનો રાખવું, પછી આ બધું શેમાંથી પૂરું કરે દુકાનદાર? તો દુકાનદારને યોગ્ય રીતે કમિશન મળે એ રીતે કરવું, એ અમારી માગો છે। ડીસા ખાતે આવેલી શ્રી અર્બુદા વિદ્યા સંકુલમાં અર્બુદા વિદ્યાલય અને નવજીવન બીએડ કોલેજ ડીસાના સંયુક્ત ઉપક્રમે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌપ્રથમ માતાજીની આરતી કરવામાં આવી હતી। ત્યારબાદ વિદ્યાર્થીઓ અને તાલીમાર્થીઓ દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી। બધા જ વિદ્યાર્થીઓ અને તાલીમાર્થીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં આવી અને મોડે સુધી ગરબાની રમઝટ બોલાવી હતી। આ ગરબા કાર્યક્રમમાં અર્બુદા વિદ્યાલયના પ્રમુખ શ્રી વીએસ પટેલ, મંત્રી વાસ્તાભાઈ પટેલ, ટ્રસ્ટી અર્જણભાઈ તથા બીએડ કોલેજના ટ્રસ્ટી શ્રી બાબુભાઈ પટેલ, નિયામક જયંતિભાઈ પટેલ, આચાર્ય ભીખાભાઈ પટેલ તથા બીએડના આચાર્ય ડોક્ટર સોનલબેન પ્રજાપતિ તથા શાળા અને કોલેજનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ઉત્સાહ વધાર્યો હતો। આજે અર્બુદા વિદ્યા સંકુલ ખાતે ગરબાનું નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું અને 200 વિદ્યાર્થી બીએડ કોલેજના હતા, નવજીવન બીએડ કોલેજ, અને 800 બાળકો પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અર્બુદા વિદ્યાલયના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો અને એમાં અમારા સંસ્થાના પ્રમુખ સાહેબશ્રી, મંત્રી સાહેબશ્રી જોડાયા અને અમારા નવજીવન બીએડ કોલેજના આચાર્ય સાહેબશ્રી બાબુભાઈ પટેલ સાહેબ, આ બધાએ ઉત્સાહભેર ભાગ લીધો અને ખૂબ લાગણીથી સર્વે વિદ્યાર્થીઓ હર્ષભેર, ઉત્સાહભેર પોતાનો રંગમંચથી નાચી ઉઠ્યા અને મા નવદુર્ગા એમને શક્તિ પૂરી પાડે એવી શુભેચ્છા। ડીસા ગોવર્ધન સોસાયટીમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌપ્રથમ માતાજીની આરતી કરવામાં આવી હતી। ત્યારબાદ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી। બધા જ ગોવર્ધન સોસાયટી તેમજ સોસાયટીના તમામ લોકો ટ્રેડિશનલ ડ્રેસમાં મોડે સુધી ગરબાની રમઝટ બોલાવી હતી। ગરબાના આયોજકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું।
નવરાત્રિ ચાલી રહી છે. મા શક્તિના પર્વ નવરાત્રિ નિમિત્તે લાખો ભક્તોમાં મા અંબાના દર્શને આવી રહ્યા છે. શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એવા જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરના દર્શને આજે કર્ણાટક રાજ્યના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત પધાર્યા હતા, જ્યાં મા અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. દેશના શક્તિપીઠમાં અંબાજીનું અગત્યનું સ્થાન છે. અંબાજીમાં મા શક્તિનું હૃદય બિરાજમાન છે. નવરાત્રિના પાવન પ્રસંગે આજે શક્તિપીઠ અંબાજી ખાતે કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત પરિવાર સાથે મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમણે મા અંબાની વિધિવત પૂજા કરી, જે બાદ તેઓએ અંબાજી મંદિરના શિખર પર ધજા ચડાવી મા અંબાના આશીર્વાદ મેળવ્યા હતા. મંદિર દર્શન બાદ તેઓએ ગબ્બર ગોખમાં અખંડ જ્યોતના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. मेरे सहयोगी साथी परिवार के सदस्य भाग्यशाली है कि शारदीय नवरात्रि में माँ अम्बे का दर्शन करने का सौभाग्य मिला और इसके साथ ही साथ ध्वजा चढ़ाने का भी सौभाग्य मिला. ये पुण्य प्राप्त करने का और 9 दिन माँ की आराधना करना, शक्ति प्राप्त करने के लिए भक्ति करने का अवसर है. मैं देशवासियों से निवेदन करता हूँ, प्रार्थना करता हूँ कि देश में सुख, शांति और समृद्धि बनाए रखने के लिए माँ की आराधना करें. धन्यवाद. શ્યામ બંગલોઝ ભાગ 2 ડીસા ખાતે પારંપરિક ગરબાએ આકર્ષણ જમાવ્યું. આજની આધુનિક નવરાત્રિની સાથે સાથે જૂની સાંસ્કૃતિક બાબતોને ધ્યાને લઈ શેરી ગરબા અને તેમાં ગરબી અને માટીના ગરબા દ્વારા મહિલાઓ દ્વારા થતા ગરબા શ્યામ બંગલોઝ ભાગ 2 ડીસા ખાતે આકર્ષણનું કેન્દ્ર બન્યા. મહિલાઓ માથે ગરબો અને રંગબેરંગી શણગારેલી ગરબીઓ દ્વારા આજે મળી માતાજીના ગુણગાન ગાય છે. જે શેરી ગરબામાં હાલની નવી પેઢીના યુવાન યુવતીઓ ખૂબ જ ઉત્સાહથી જોડાય છે. ધાનેરામાં બનેલ રેલવે પુલે ધાનેરાની આર્થિક કમર ભાંગી નાખી છે અને પુલની બાજુમાં સર્વિસ રોડ ન બનતા સરકારી બસ અને અન્ય વાહન બારોબાર જતા હોવાથી વેપાર ધંધાને મોટો ફટકો પડ્યો છે. સર્વિસ રોડના કારણે હોસ્પિટલ પહોંચવામાં દર્દીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અનેકવાર એમ્બ્યુલન્સ ફસાયાના દાખલા મોજૂદ છે. સ્થાનિકોએ સર્વિસ રોડ મુદ્દે અનેકવાર રાજકીય આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી, પણ પરિણામ ન મળતા આખરે વેપારીઓ, ડોક્ટરો અને જાગૃત નાગરિકોની મીટિંગ મળી. ત્યારબાદ રેલી સ્વરૂપે આવેદનપત્ર આપી 7 દિવસમાં ઉકેલ લાવવાની માંગ કરાઈ હતી અને ઉકેલ ન આવે તો ધરણા અને ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. સરકાર અને તંત્ર યોગ્ય કાર્યવાહી ન કરે તો આવનારા દિવસોમાં સર્વિસ રોડ મુદ્દે મોટું આંદોલન મોટું સ્વરૂપ ધારણ કરે એ નક્કી જ છે. ધાનેરામાં 3 રસ્તા છે, ત્યાં જે નવો બ્રિજ બન્યો છે, છેલ્લા 3 વર્ષ થઈ ગયા. સામાન્ય રીતે જ્યારે બ્રિજ બને છે ત્યારે સર્વિસ રોડ સાથે યોગ્ય રીતે કરવામાં આવે છે, પરંતુ કોઈ પણ કારણસર સર્વિસ રોડ બન્યો નથી અને જે બન્યો છે તે ખૂબ જ સાંકડો છે, વાંકો ચૂકો છે, ખાડા ખચિયાવાળો છે. એટલે આખો જે વિસ્તાર છે, ધાનેરાનું અડધું ગામ છે, એમાં હેરાન થાય છે. જે મુસાફરો છે, દર્દીઓ છે, જે અવર જવર કરે છે, એ લોકોને પારાવાર મુશ્કેલી અને ખર્ચ કરવો પડે છે. એક્સિડન્ટ થવાની શક્યતા ખૂબ વધારે છે. સ્કૂલમાં પણ હજારો વિદ્યાર્થીઓ ત્યાંથી જે પસાર થાય છે એની પણ જાનહાનિ થવાનો ખૂબ ડર છે. આ આખા ગામનો સળગતો પ્રશ્ન છે. વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કંઈ નિવેડો આવતો નથી. તમારી બધાની વિનંતી છે કે આપણે સરકાર સામે, અધિકારીઓ સામે બધાને આપણે જાગૃત કરીએ કે વહેલામાં વહેલી તકે આ પ્રશ્નનો ઉકેલ લાવે. જે ખાડા છે, જે તૂટેલો રસ્તો છે, સરખો થાય અને એકદમ પહોળો સર્વિસ રોડ સારો બને, જેથી આજે ધાનેરાનો અડધું ગામનો વિકાસ જે અટકી ગયો છે તે ફરીથી વ્યવસ્થિત થાય. તો આપણે બધા જ
ભેગા મળીને આખા ગામના લોકો આ બાબતમાં જાગૃતિ સાથે અભિયાન કરીએ અને વાત પહોંચાડીએ. આજે ધાનેરામાં અગ્રવાલ 3 રસ્તાથી મોરલીના ગલ્લા સુધી જે પુલ બનાવવામાં આવ્યો છે ને એની બંને બાજુમાં સર્વિસ રોડ બનાવવામાં નથી આવેલો, જેના લીધે અવરજવર કરતા બાળકો અને વાહન ચાલકોને ખૂબ મુશ્કેલી પડે છે. અને એના ભાગરૂપે ધાનેરાના જાગૃત ડૉક્ટરશ્રીઓ, પત્રકારશ્રીઓ, વેપારીશ્રીઓ અને આગેવાનોએ આજે સંયુક્ત મળીને એક રેલી સ્વરૂપે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે. અને આની અંદર જણાવવામાં આવ્યું છે કે જો 1 અઠવાડિયાની અંદર આ સર્વિસ રોડનું કામ ચાલુ કરવામાં નહીં આવે, રોડ ઉપર પડેલા ખાડા પૂરવામાં નહીં આવે, સર્વિસ રોડની બાજુમાં જીબીના જે થાંભલાઓ આવેલા છે, થાંભલાની બાજુમાંથી કંઈક નર્મદા નહેરની પેલી જે પાઇપલાઇન ચાલે છે ને જેનું પાણી લીકેજ છે, એ લીકેજના લીધે ક્યારેક થોભલો પડીને ભાગે અને વિવેકાનંદ વિદ્યાલયના તમામ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં 10,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ ભણે છે અને એમનું ભાવિ ન જોખવાય તેના માટે આજે બધા સંયુક્ત મળીને પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે. અને એની અંદર ચોખ્ખો ઉલ્લેખ કર્યો છે કે 1 સપ્તાહની અંદર જો આ કામનું નિરાકરણ નહીં આવે તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને રોડ ચક્કાજામ કરવામાં આવશે. તેની તમામ જવાબદારી લાગતા વળગતા અધિકારીઓને રહેશે. સરકાર તો આવે ને જાય, સરકાર તો આજ દિવસ સુધી બધાને મૂર્ખ બનાવે છે, પણ જનતાના ટેક્સના પૈસા સરકારી કર્મચારીઓ પોતે લે છે અને એનો ખરેખર પગાર જેટલું તો કામ કરવું જોઈએ એ પણ નથી કરતા. એના માટે આજે એવી ચીમકી ઉચ્ચારી છે કે આવનાર સમયમાં જો કોઈ દુર્ઘટના ઘડી તો તમામ જવાબદારી લાગતા વળગતા અધિકારીઓને રહેશે. અને જો સપ્તાહની અંદર કામ ચાલુ કરવામાં ન આવ્યું તો આક્રમક આંદોલન કરવામાં આવશે અને એની પણ સંપૂર્ણ જવાબદારી લાગતા વળગતા અધિકારીઓને રહેશે. शिक्षक कभी साधारण नहीं होता, प्रलय निर्माण उसकी गोद में पलते हैं आ कહેવત અને સાર્થક કરી છે. મોટા ગામે પ્રાથમિક શાળામાં નોકરી કરતા શિક્ષક અને શિક્ષિકા એ શાળામાં નોકરી દરમિયાન બાળકોને જ્ઞાનની સાથે સાથે સંસ્કારના પાઠ શીખવી અનેક ઉત્તમ કામગીરી કરી અને જ્યારે આજે વિદાય લેવાનો સમય આવ્યો ત્યારે સૌ કોઈ ભાવ વિભોર બન્યા તેવું એક શિક્ષક અને શિક્ષિકાનું જીવન જેને વિદાય આપતા સૌ કોઈ રડી પડ્યા હતા. 21 વર્ષ સુધી મોટા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા માધુસિંહ પરમાર આંખોમાં આંસુ સાથે કહ્યું કે આજે વય નિવૃત્ત થયો છું અને જેનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો છે ત્યારે આ વિદાય સમારંભમાં પોતાના આંસુ રોકી શક્યો નથી, કેમ કે આ શાળાના બાળકો, શાળાના શિક્ષકો અને ગ્રામજનો સાથે અપાર લાગણી છે. બાળકોને શિક્ષણ સાથે સાથે એક એવો નાતો બંધાયો છે જે આજે છોડીને જવું પડે છે ત્યારે ખુશી સાથે દુઃખ પણ થાય છે. બાળકો પણ આજે રડી રહ્યા છે એવું માનીએ છીએ. એ એક શિક્ષક તરીકે ફરજ હતી તે સારી રીતે નિભાવી જેનું આજે એક સારું પરિણામ પણ જોવા મળ્યું. તમામ બાળકો અને અન્ય શિક્ષકોનો પણ આભાર માનું છું અને આજે વિદાય લેતી વખતે ભાવ વિભોર બન્યો છું. આમ તો શિક્ષણ જગતમાં અનેક એવી ઘટનાઓ બનતી હોય છે જેમાં શિક્ષકના કારણે શિક્ષણ બદનામ થતું હોય છે, શિક્ષણ વિભાગ બદનામ થતું હોય છે, બાળકોના શિક્ષણ ઉપર પણ અસર થતી હોય છે. જો કે અમુક શિક્ષકોને છોડીને આ શિક્ષણ વિભાગમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અનેક બહેનો અને ભાઈઓ જેમની કારકિર્દી દરમિયાન સારું શિક્ષણ બાળકોને આપીને અનેકવાર સન્માનિત થયા છે અને બાળકોને શિક્ષણની સાથે સાથે સંસ્કારના પાઠ ભણાવી બાળકો સાથે એક અનોખો નાતો બંધાઈ જાય છે. ત્યારે આજે વય નિવૃત્ત થતા મોટા પ્રાથમિક શાળામાં શિક્ષક અને શિક્ષિકાનો ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો, જેમાં ગ્રામજનો, શાળાના શિક્ષકો અને શાળાના બાળકોએ શિક્ષણ અને શિક્ષિકા અને ભવ્ય વિદાય આપી હતી અને તે સમયે બાળકો પણ પોતાના આંસુ રોકી શક્યા ન હતા અને બાળકોનું કહેવું હતું કે આજે જે શિક્ષકો વિદાય લઈ રહ્યા છે તેમને લઈને અમને બહુ દુઃખ છે. શિક્ષકો સાથે અમારો જેમ પોતાના બાળકોને સાચવે તેવી રીતે સાચવીને અમે શિક્ષણ સહિત સંસ્કારના પાઠ ભણાવે છે, જેને લઈને આજે અમે ભાવ વિભોર થયા છીએ. નમસ્કાર. આ વિદાય કાર્યક્રમમાં માધુરી સાહેબ અને મીનાબેનની વિદાયનો કાર્યક્રમ હતો જેમાં માધુ સાહેબને એવી લાગણી હતી કે જે
પોતાની વાર્તા કહેતા હતા. તે પોતાના છોકરા માનીને વાર્તા કહેતા હતા, જેને બધાને એક મજા આવતી હતી. અને મીનાબેન એવા હતા કે જે નાના નાના છોકરાને પોતાના બાળકો સમજીને બધાને ભણાવતા હતા. મને એ દુઃખ થાય છે કે આવા ગુરુજીઓ ભગવાન સમાન છે, તે આજે આ સ્કૂલ છોડીને જઈ રહ્યા છે. આ શાળામાં 21 વર્ષ સુધીની નોકરી કરી અને આજે વિદાય લીધી. આજનું વાતાવરણ બહુ ભાવ વિભોર હતું. મને પણ દુઃખ ઘણું બોલાઈ શકાય એવું પણ નથી, એવું વાતાવરણ આજે પેદા થઈ ગયું છે. હું માધુસિંહ સબળસિંહ પરમાર, આ ગામનો વતની અને આ જ શાળામાં ભણેલો, આ જ શાળામાં નોકરી પૂર્ણ કરી, એટલું જ અસ્તુ જય. આ શાળામાં કુલ 21-22 વર્ષ નોકરી કરી, કુલ નોકરી 39 વર્ષ. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના દેવાભાઈ નાગજીભાઈ પ્રજાપતિના પુત્ર અંકિત પ્રજાપતિ વર્ષ 2021માં 45 BSF બટાલિયનના કોન્સ્ટેબલ તરીકે ફરજમાં જોડાયા હતા. જ્યાં 4 વર્ષના ટૂંકા ગાળામાં જવાન અંકિત પ્રજાપતિ ફરજ પર હતા, જ્યાં પશ્ચિમ બંગાળના કલકત્તાના કુંજ બિહાર ખાતે ફરજ દરમિયાન શહીદ થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. જ્યારે આજે શહીદ જવાન અંકિત પ્રજાપતિના પાર્થિવ દેહને માદરે વતન લાવવામાં આવતા સમગ્ર ગ્રામ હિપકે ચડ્યું હતું. શહીદ જવાનની અંતિમ યાત્રામાં પરિવારજનો સહિત BSFના અધિકારીઓ, જવાનો અને ગ્રામજનો જોડાયા હતા અને ગાર્ડ ઓફ ઓનર સાથે જવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ત્યારે ભારત માતા કી જય અને શહીદો અમર રહોના નારા સાથે ઉપસ્થિત તમામ લોકોએ શહીદ જવાનને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વડગામ તાલુકાના પેપોડ ગામના ખેડૂત પરિવારનો યુવાન કલકત્તાના કુચબિહાર ખાતે ફરજ દરમિયાન શહીદ થયાના સમાચાર મળતા જ પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. જે શહીદ જવાનના પાર્થિવ દેહને માદરે વતન લવાયો હતો, જેમાં BSFના અધિકારીઓ સહિત બનાસકાંઠા તંત્રના અધિકારીઓ, પોલીસ, ગ્રામજનો અંતિમ યાત્રામાં જોડાયા હતા. ત્યારે ગાર્ડ ઓફ ઓનર આપી શહીદના અંતિમ સંસ્કાર કરાયા હતા. ભારત માતા કી જય, શહીદ અમર રહોના નારા સાથે લોકોએ શ્રદ્ધાંજલિ આપી હતી. વધુમાં પરિવાર સહિત સમગ્ર ગ્રામજનો અંતિમ યાત્રામાં જોડાયા હતા. ત્યારે પેપોલ ગામ સહિત પંથકમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. કલકત્તામાં કુચબિહારમાં ગોળી વાગવાથી જવાન અંકિત પ્રજાપતિ શહીદ થયા, જે છેલ્લા 4 વર્ષથી 45 BSF બટાલિયનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. પેપોળ મુકામે, તાલુકો વડગામ, જિલ્લો બનાસકાંઠા મુકામે સ્વર્ગસ્થ અંકિત પ્રજાપતિ જે BSFમાં રાષ્ટ્રની સેવા કરતા હતા અને બોર્ડર ઉપર આ ભારત માતાની સેવા કરતાં કરતાં શહીદ થયા છે. અને એમની શહીદની આજે અંતિમ યાત્રામાં અહીંયા જોડાવાનું અવસર મળ્યો મને. સમગ્ર ગામ, સમગ્ર તાલુકો અને જિલ્લાભરમાંથી ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો, અહીંયા સ્થાનિક તંત્ર, TDO શ્રી હોય, મામલતદાર શ્રી હોય, પોલીસ તંત્ર હોય, કે ગામના તમામ સમાજના આગેવાનો, વડીલો, યુવાનો, ભાઈઓ, બહેનો ખૂબ મોટી સંખ્યામાં અશ્રુ ભીની આંખે એમને શ્રદ્ધાંજલિ આપી અને અહીંયા સ્મશાનમાં એમને અંતિમ વિદાય આપવા માટે ખૂબ બહોળી સંખ્યામાં લોકો એકત્ર થયા છે. આખું વાતાવરણ એક રાષ્ટ્રમય, દેશ માટે જે યુવાને આ ગામમાંથી શહીદી વળી છે, એ ખરેખર આ ગામ માટે, આ જિલ્લા માટે, આ તાલુકા માટે, દેશ માટે પ્રેરણારૂપ છે. આવા વીર શહીદને હું નમન કરું છું. મારા તરફથી, મારા પરિવાર તરફથી અને મારી ભારતીય જનતા પાર્ટી તરફથી આવા વીર શહીદ સપૂતને શ્રદ્ધાંજલિ આપું છું. અને દેશની સેવા સતત આવા યુવાનો કરતા રહે એવી યુવાનોને પ્રેરણા આપનાર સ્વર્ગસ્થ અંકિત પ્રજાપતિને પરમ કૃપાળુ પરમાત્મા સ્વર્ગમાં સ્થાન આપે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરું.